तुर्की में अनुभवायो 6.1 तीव्रताનો ભૂકંપ ઇસ્તાંબુલ સહિત અનેક વિસ્તારોમાં આંચકા અનુભવાયા 6 કિલોમીટરની ઊંચાઈએ હતું કેન્દ્ર અનેક ઇમારતો કાટમાળમાં ફેરવાઈ ધરાધ્રુજતા લોકોમાં ફેલાયો ભય ઇસ્તાંબુલ અને આસપાસના પ્રાંતો બુર્સા મનીસા અને ઇઝમીરમાં અનેક આફ્ટરશોક પણ અનુભવાયા 22 લોકો ગભરાઈ જવાના કારણે પડી જવાથી ઘાયલ થયા મસ્જિદો શાળાઓ રમતના મેદાનો ખુલ્લા રાખવામાં આવ્યા સિંદીરગીમાં ઓછામાં ઓછી 3 ખાલી ઇમારતોને એક 2 માળની દુકાન ધરાશાયી આ ઇમારતોને અગાઉના ભૂકંપમાં પણ થયું હતું નુકસાન એન્ટિગુઆ અને સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સ જેવા દૂરના ટાપુઓ પર પણ અનુભવાયો ભૂકંપ ઈરાનમાં અપહૃત માણસાના 4 લોકો મુક્ત થયા 4 ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા અમદાવાદથી બાપુપુરા જવા રવાના થયા ઈરાનના તહેરાનમાં બાપુપુરા અને બતપુરાના 4 વ્યક્તિઓનું કરાયું હતું અપહરણ ગાંધીનગરના 4 લોકોના અપહરણ કેસ મુદ્દે ખુલાસો માણસાના એક વ્યક્તિ મારફતે વિદેશ જવા નીકળ્યા હતા 4 લોકો 3 થી 4 લેયર હોવાનું હાલ સામે આવ્યું સમગ્ર મામલે ગાંધીનગર પોલીસે શરૂ કરી તપાસ વડોદરાના અકોટા મુજ મહુડા રોડ પર પડ્યા વધુ 2 ભૂવા ટ્રક સમાઈ જાય એટલો મોટો ભૂવો પડતા તંત્ર સામે ઉઠ્યા સવાલ સતત ભૂવાને કારણે છેલ્લા 1.5 વર્ષથી અવરજવર માટે બંધ છે રસ્તો બોટાદમાં સાળંગપુર ગામમાં ઉતાવળી નદીમાં જોવા મળ્યા ફીણ નારાયણકુંડ નજીક આવેલ ઉતાવળી નદીમાં ફીણ દેખાયા નદીમાં પાણીની આવક થતાં આખી નદી સફેદ ફીણથી છવાઈ ગઈ નદીમાં પાણીના ફીણનો વિડીયો વાયરલ થયો સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ પર તંત્રનું બુલડોઝર ફર્યું ભરવાડ ફળિયામાં એનડીપીએસના આરોપી હિંમત હડિયાનું હતું ગેરકાયદેસર બાંધકામ અનેક વખત ગાંજાના જથ્થા સાથે ઝડપાયો છે આરોપી સુરેન્દ્રનગર જિલ્લામાં રેશનિંગ દુકાનદારોએ આગામી મહિનાથી હડતાળની ચીમકી ઉચ્ચારી સરકાર તરફથી મળતું કમિશન અપૂરતું હોવાની કરી ફરિયાદ પ્રતિ ક્વિન્ટલ ₹300 કમિશન અથવા ઓછામાં ઓછું માસિક ₹30,000 કમિશનની કરી માંગ સુરતમાં રીલ માટે દરિયામાં સ્ટન્ટ કરવો યુવકને ભારે પડ્યો ડુમસના દરિયાકાંઠે રીલના ચક્કરમાં કાર ફસાઈ ડુમસ ખાતે દરિયામાંથી ગાડીને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી વડોદરામાં મગરનો ત્રાસ વધ્યો વરસતા વરસાદમાં મગરો રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા પ્રિયા ટોકીઝ પાસેના અશ્વમેઘ એવન્યુમાં મગર દેખાયો સોસાયટીમાં મગર આવી ચડતા સ્થાનિકોમાં ભયનો માહોલ વન વિભાગ જીવદયા પ્રેમીઓએ ભેગા મળીને મગરનું રેસ્ક્યુ કર્યું રાજુલા જાફરાબાદ પીપાવાવ પોર્ટ વિસ્તારમાં સિંહોની સુરક્ષાને લઈ વન વિભાગ એક્શન મોડમાં જૂનાગઢ સીએફ રામ રતન નાલના આદેશથી પેટ્રોલિંગમાં વધારો કરાયો પૂરની સ્થિતિમાં વન્ય પ્રાણીઓ મુશ્કેલીમાં ન મુકાય તે માટે સૂચના અપાઈ શેત્રુંડી ડિવિઝન એસીએફ વિરલસિંહ ચાવડાના નેતૃત્વમાં 2 ટીમ બનાવાઈ રેવન્યુ અને ઉદ્યોગોમાં સર્ચ સાથે પેટ્રોલિંગ હાથ ધરાયું તમામ વન્ય પ્રાણીઓ સુરક્ષિત હોવાનો વન વિભાગનો દાવો સિંહોના રહેઠાણવાળા વિસ્તારમાં વન વિભાગ એક્ટિવ અમદાવાદમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વેપારીઓની ભીડ શાકભાજીના ભાવમાં હાલમાં ઘટાડો માવઠાની અસર 4 દિવસ બાદ વર્તાવાની શક્યતા બજારમાં કોબીજ ફુલાવર રીંગણ સહિતના શાકભાજીના ભાવ ગગડ્યા સુરતના વરાછા મત વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય મંત્રીને લખ્યો પત્ર નકલી દવા બનાવનારા અને ભેળસેળ માફિયા સામે કડક કાર્યવાહી કરવા માંગ લોકોના જીવનને જોખમમાં મૂકનારા વ્યાવસાયિક ગુનેગારો સામે પગલાં લેવા માટે માંગ અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 13,145 ઓપીડી નોંધાઈ ડેન્ગ્યુના 17 મેલેરિયાના 13 કેસ પોઝિટિવ નોંધાયા શરદી ઉધરસ તાવના કેસમાં પણ નોંધાયો વધારો અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોક્ટરની દર્દી સાથે દાદાગીરીનો મામલો આ મામલે તપાસ શરૂ મહિલા ડોક્ટરને 1 મહિના માટે દર્દીઓની સારવારથી દૂર રખાયા 1 મહિના સુધી નોન ક્લિનિકલ ડ્યુટી અપાશે આરોગ્ય મંત્રીના આદેશ બાદ કરાઈ તપાસ વડોદરામાં તસ્કરોએ મોંઘી દાટ બાઇકની ચોરી કરી પાણીગેટ ઠક્કર બાપા સોસાયટીમાં સ્પોર્ટ્સ બાઇકની કરી ચોરી બાઇક ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ ઘટનાને અઠવાડિયું વીત્યું છતાં નથી મળ્યો બાઇકનો પત્તો આણંદમાં એક જ રાતમાં 5 મકાનના તાળા તૂટ્યા તસ્કરોએ બંધ મકાનને ટાર્ગેટ કરી રોકડ દાગીના અને ઘર વખરી લઈને તસ્કરો થયા ફરાર પોલીસે ઘટનાની જાણ થતાં હાથ ધરી તપાસ સુરતમાં બંધ મકાનમાં ચોરી કરવા ગયેલો ચોર ખુદ ફસાયો પાઇપલાઇનની મદદથી મકાનની ગેલેરીમાં પહોંચેલો ચોર મકાન બંધ હોવાથી ફસાયો ફાયરના જવાનોએ દોરડું બાંધી ચોરને નીચે ઉતારી પોલીસને સોંપ્યો થરાદ પંથકમાં વધુ એકવાર માદક પદાર્થ ઝડપાયો વાતડાઉ નજીક વાહન ચેકિંગ દરમિયાન પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપાયો ગેરકાયદેસર અને પાસ પરમિટ વગરનો 29.750 કિલોગ્રામ જથ્થો ઝડપાયો થરાદ પોલીસે એક આરોપીની કરી અટકાયત
સુરતમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીના પૂર્વ કર્મચારીની ધરપકડ. કંપનીના ગ્રાહકોનો ડેટા ચોરી અને મહિલા કર્મીનો ખાનગી વિડીયો બનાવી કંપનીના માલિક પાસેથી 60 લાખ પડાવ્યા. બાદમાં વધુ 1.20 કરોડની માંગ કરતા ફરિયાદ નોંધાઈ. ગાંધીનગરમાં સંતુર પ્રેસ સોસાયટીમાં ત્રીજા માળે આગ લાગી. બંધ મકાનમાં અચાનક આગ લાગી. ગાંધીનગર ફાયર બ્રિગેડે ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો. સિદ્ધપુર કાર્તિકી પૂર્ણિમાનો મેળો શરૂ થાય તે પહેલા સર્જાઈ દુર્ઘટના. રાઇડ સીટ ફિટ કરતા સમયે 2 વ્યક્તિ નીચે પટકાયા. બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા બાદ બંને શ્રમિકને ડિસ્ચાર્જ કરાયા. ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામ પાસે આવેલ કનકેશ્વર ગામની સીમમાં વાડીમાં નુકસાન થયાનો વિડીયો વાયરલ થયો. વાડીમાં પાણીનો હોજ સહિત દિવાલ તૂટી પડી. કોઈ ભેદી ધડાકાના કારણે નુકસાન થયું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. ભાવનગર શહેરના ગાયત્રીનગરમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનની છત ધરાશાયી થઈ. લક્ષ્મીનારાયણ સોસાયટી હાઉસિંગ બોર્ડની છત પડતા લોકોમાં ડરનો માહોલ. જોકે સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી. ભાવનગર શહેરના બોરડીગેટ વિસ્તારમાં આવેલ મન્નત હાઇટ્સની લિફ્ટ તૂટી. 6ઠ્ઠા માળેથી અચાનક લિફ્ટ તૂટી પડતા 5 જેટલા લોકોની ઈજા પહોંચી. લિફ્ટ કયા કારણોસર તૂટી પડી તે હજુ સુધી ચોક્કસ કારણ સામે નથી આવ્યું. દાહોદના ચાકલિયા પોલીસ સ્ટેશન આઈએસઆઈને માર મરાયો. 50 લોકોના ટોળાએ પોલીસ કર્મીને માર માર્યો. લાકડીઓ તેમજ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો. એએસઆઈ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા. સ્થળ પરથી મૃતદેહ સીએસસી લઈ જવાતા પરિવાર ઉશ્કેરાયો હતો. પોલીસે 18 લોકોની સ્થળ પરથી અટકાયત કરી. અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસને સફળતા મળી. આંતરરાજ્ય જિલ્લા અને રાજ્યમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ ઝડપાયા. ભેલોડા ગુસ્સી ટોકના ગુનાના કુખ્યાત 4 આરોપી ઝડપાયા. આ પહેલા પોલીસે 10 આરોપીઓને ઝડપ્યા હતા. નકલી અને પ્રકરણમાં દાહોદ પોલીસને મોટી સફળતા મળી. મુખ્ય સૂત્રધાર રામુ પંજાબી અમદાવાદથી ઝડપાયો. આરોપી છેલ્લા કેટલાક મહિનાથી પોલીસને હાથ થાળી આપી દેશના વિવિધ રાજ્યોમાં ભાગી રહ્યો હતો. કચ્છમાં કલેક્ટરની ખોટી સહી કરી અને ખોટો દસ્તાવેજ બનાવી ઠગાઈ કરવાના આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો. આરોપી અનિલકુમાર કરેણ ગુનો આશરે નાસ્તો ફરતો હતો. એલસીબીએ આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. નોકરીના બહાને વેપારીઓને હની ટ્રેપમાં ફસાવતી મુખ્ય મહિલા આરોપીની નરોડા પોલીસે ધરપકડ કરી છે. વેપારીને ફસાવ્યા બાદ તેની ગેંગના 3 સાગરીતો આવીને વેપારીને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી લૂંટ ચલાવતા હતા. રાજકોટમાં બેડી માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળી, સોયાબીન અને અડદની આવક બંધ. અન્ય જણસીની હરાજી રાબેતા મુજબ ચાલુ રહેશે. મગફળી, સોયાબીન અને અડદના પાકનો નિકાલ થયા બાદ ફરી ખેડૂતો પાસે મંગાવવામાં આવશે. મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું. સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈનું નિવેદન, ચાલુ વર્ષે ખેડૂતોને ઓછા ભાવ મળી રહ્યા છે. જેથી ઇમ્પોર્ટ ડ્યુટી વધારી આયાત ઘટાડવામાં આવે તો સ્થાનિક તેલના ભાવ ઉંચકાય. એમ.કે. દાસ બન્યા રાજ્યના નવા મુખ્ય સચિવ. વર્તમાન મુખ્ય સચિવ પંકજ જોશી 31 ઓક્ટોબરે થાય છે નિવૃત્ત. હાલમાં સીએમઓમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે. એમ.કે. દાસ વડોદરાના મનપા કમિશનર રહી ચૂક્યા છે. જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે ગાંધીનગર ખાતે વિધિવત રીતે પદભાર સંભાળ્યો. સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે પૂજન અર્ચન બાદ ચાર્જ સંભાળ્યો. અનેક લોકોએ ઈશ્વરસિંહ પટેલને પાઠવી શુભેચ્છા. અમિત ચાવડા સહિતના કોંગ્રેસના નેતાઓ ખોડલધામ પહોંચ્યા. ખોડલધામમાં ટૂંક સમયમાં ધ્વજારોહણ કાર્યક્રમ યોજાશે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં યોજાશે ધ્વજારોહણ કાર્યક્રમ. છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો બેનર હેઠળ ધારાસભ્ય ચૈતર વસાવાએ યોજી જનસભા. ભાજપના તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ સાથે 7,000થી વધુ લોકો આપમાં જોડાયા. ભાજપમાં તેમની વાતની અવગણના થતી હોવાનો રાજેશ રાઠવાએ લગાવ્યો આરોપ. છોટાઉદેપુર જિલ્લાના રાટ પ્રદેશમાં હવે શરૂ થયા દિવાળીના તહેવાર. પરંપરા મુજબ ફસલી તહેવાર તરીકે થાય છે દિવાળીના તહેવારની શરૂઆત. નવા ધાન્ય પાકોની વાનગીઓ દેવને ધરાવી સગા સંબંધી સાથે કરે છે દિવાળીની ઉજવણી. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને લઈને એકતાનગરમાં તૈયારીઓનો ધમધમાટ. એસયુયુ ખાતે લોકપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ભવ્ય ઉજવણી. દિલ્હીમાં થતી રાષ્ટ્રીય પર્વની ઉજવણીની પેટર્નથી આયોજન થશે. 31 ઓક્ટોબરે એકતાનગર ખાતે ભવ્ય પરેડ સાથે વિવિધ રાજ્યની સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવતા કાર્યક્રમો યોજાશે. પરેડમાં બીએસએફ, સીઆઈએસએફ, આઈટીબીપી, સીઆરપીએફ, એસએસબી અને વિવિધ રાજ્યની પોલીસ સહિત કુલ 16 કન્ટિજન્ટ્સ સહભાગી થશે.
રાષ્ટ્રીય એકતા દિવસ આયોજિત પરેડમાં બીએસએફ દ્વારા ઇન્ડિયન ડોગ આકર્ષણ જમાવશે. બીએસએફના જવાનોએ ડોગને આપી સ્પેશિયલ ટ્રેનિંગ. એકતા દિવસની ઉજવણીમાં પ્રથમ વખત યોજાશે બીએસએફના ઇન્ડિયન બ્રીડ ડોગનો શો.